ખેડૂતોને જાગૃત કરવાનો વિષય છે. એ જાગૃતિ અને ક્રાંતિનું કામ એ ધીરે ધીરે કરીને જે આપણો વપરાશ થતો હોય છે એને અનુસરીને એની આવી પ્રયોગશાળાઓ અમારા સૌ અધિકારીઓ એને જઈને એને બતાવી રહ્યા છે. કારણ કે સીધું ઓછું ઉત્પાદન થાય છે, આવો પ્રચાર પણ થતો હોય ત્યારે એમને પરિણામ આપીને સંપૂર્ણપણે, કારણ કે લોકશાહીનો દેશ છે, લોકશાહીમાં જેમને જે કરવું એ કરી શકતા હોય છે, પણ અમને જે દેખાય છે એ વાત કરીને આગળ વધી રહ્યા છે. ત્યારે ભૂતકાળમાં કોઈ પ્રધાનમંત્રીએ સપ્રમાણ ખાતર, જંતુનાશક દવાઓ એ સપ્રમાણ વાપરવાની વાત કોઈએ નથી કરી. દેશના વડાપ્રધાને કરી છે. અને પ્રાકૃતિક ખેતી, ઝીરો બજેટ ખેતી, ગૌ આધારિત ખેતી મહામહિમ રાજ્યપાલશ્રી ભૂપેન્દ્રભાઈ અને અમે એ વાત કરીએ છીએ. આને કોઈ ટેકો આપવાની વાત નથી કરતા. ભવિષ્યની ચેલેન્જને કેવી રીતે આપણે સાથે મળીને ઉપાડીએ એની સાથે અમે તમને પણ વિનંતી કરીએ છીએ, સૌને વિનંતી કરીએ છીએ, ખેડૂતોને ખેતરમાં કંઈ જ ન વધે એવી બંજર જમીન થઈ જાય એ પહેલાં જગાડીએ. અને આ વર્ષે હજી ખરીફ સિઝન શરૂ થવાની છે ત્યારે મારા ખેતરમાં 2-5 વીઘા, મારી પાસે 10 હોય તો 2 વીઘા કરું, પરિણામ મળે અને એના તરફ આપણે આગળ વધીએ. હું કોઈ રાજનીતિની વાત કરવા માટે આવ્યો નથી, ખેડૂતોના હિતની વાત કરવા આવ્યા છીએ. મેં કહ્યું અમારે મન એ કોઈ પ્રોપેગેન્ડા નથી. રાજનીતિ ન કરીને ખેડૂતો માટે જે થઈ શકે એ રાજ્યની સરકાર કરી રહી છે, કરશે, એનો સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ આપું છું. મેં કહ્યું